નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે પ્રોફેસર ડોક્ટર હેમંત કુમાર શાહ આપણી સાથે જોડાયા છે. અર્થશાસ્ત્રી છે, સરકારી દસ્તાવેજોના અભ્યાસી છે અને દર વર્ષના બજેટનો અભ્યાસ એ જે ગહન રીતે કરે છે એથી એમને કોઈ પડકારી શકે એવી સ્થિતિમાં નથી. આજે આપણે વાત નરેન્દ્ર મોદીના 11 વર્ષના શાસન દરમિયાન ભારતનું અર્થતંત્ર કેવું રહ્યું એની વાત એ હેમંતભાઈ સાથે કરવાના છીએ. અને હેમંતભાઈ એ આ દેશ દેવાળીઓ કેમ બની રહ્યો છે એનું પણ વિશ્લેષણ કરશે. અને સાથે સાથે જે ઢોલ નગારા પીટવામાં આવે છે, ઉત્સવો ઉજવવામાં આવે છે, એની પાછળ જે આર્થિક સાધનો એ વેડફવામાં આવે છે એની વાત કરીને અર્થતંત્ર ક્યાં છે અને ગરીબોની સ્થિતિ ક્યાં છે. 143 કરોડની જનતામાંથી 82 કરોડની જનતાને મફત રાશન આપવું પડે તો એ અર્થતંત્ર એ કેવું કહેવાય એ હવે હેમંતભાઈ આપણને જણાવશે. હેમંતભાઈ, આજે હું સીધો જ તમારી પાસે આવું છું અને તમે 11 વર્ષના લેખાજોખા કરો એવી અપેક્ષા સાથે આપનું સ્વાગત છે. હેમંતભાઈ નમસ્કાર હરિભાઈ, આપે મને આપની ચેનલ પર નિમંત્રણ આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓ આવા ગંભીર વિષય વિશે ચેનલ ઉપર જુએ છે અને ચર્ચામાં ભાગ લે છે. મિત્રો, સૌથી અગત્યનો મુદ્દો તો જીડીપી છે, એટલે આપણે એનાથી જ શરૂઆત કરીએ. કારણ કે જીડીપી નો જે વૃદ્ધિ દર છે એ કેટલો રહ્યો છેલ્લા 11 વર્ષના ગાળા દરમિયાન એ બહુ મહત્વનું છે. એનું કારણ એ છે કે વિકાસ માપવાનો એક અગત્યનો માપદંડ જો કોઈ હોય તો એ જીડીપી નો વૃદ્ધિ દર છે. જીડીપી એટલે આખા દેશની આવક, અને આખા દેશની આવક એટલે 146 કરોડની વસ્તીની આવક. આ આવકનો વધવાનો દર કે જેને વૃદ્ધિ દર કહેવાય, ગ્રોથ રેટ કહેવાય, એ કેટલો રહ્યો છે એ બહુ અગત્યનો મુદ્દો બને છે. કારણ કે દેશના વિકાસને જયારે આપણે માપીએ છીએ ત્યારે એ માપદંડ તો આપણે ભૂલી શકીએ જ નહીં. કોઈ અર્થશાસ્ત્રી એ ભૂલી શકે નહીં, કોઈ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સંસ્થા પણ એને ભૂલી શકે નહીં. તો મિત્રો, એક બાબત ધ્યાનમાં લેવા જેવી છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા 2014માં, એ પહેલા 10 વર્ષ માટે દેશના જાણીતા અર્થશાસ્ત્રી એવા ડોક્ટર મનમોહનસિંહ દેશના વડાપ્રધાન હતા. 10 વર્ષ સુધી હતા. અને 10 વર્ષના એ ગાળા દરમિયાન જે વૃદ્ધિ દર છે જીડીપી નો, એ સરેરાશ 7.5% આસપાસ રહ્યો હતો. અને આ 10 વર્ષના ગાળા દરમિયાન 2 વર્ષ તો એવા ગયા હતા કે જયારે જીડીપી નો વૃદ્ધિ દર એ 10% કરતા પણ વધારે રહ્યો હતો. હવે આ દ્રષ્ટિએ જોઈએ તો શું છેલ્લા 11 વર્ષમાં કોઈ વર્ષ એવું ગયું છે ખરું કે જયારે વૃદ્ધિ દર 10% કે 10% થી વધારે રહ્યો હોય? તો મારે એમ કહેવું પડે કે ના, સરકારના પોતાના દસ્તાવેજો એવું કહે છે કે ભારતનો વૃદ્ધિ દર છેલ્લા 11 વર્ષના ગાળા દરમિયાન એ 6.5% આસપાસ રહ્યો છે, 7.5% આસપાસ ગયો નથી. જોકે કેટલાક વર્ષો એવા ચોક્કસ ગયા કે જયારે વૃદ્ધિ દર 8% ઉપર ગયો, પણ સરેરાશ જો છેલ્લા 11 વર્ષની કરવામાં આવે તો એ 6.5% આસપાસ ગયો. એક એવી દલીલ ચોક્કસ થઈ શકે કે આ જ 11 વર્ષના ગાળા દરમિયાન કોરોના આવ્યો, લોકડાઉન થયું, સખત લોકડાઉન થયું 2020-21 ના ગાળા દરમિયાન, અને એને પરિણામે વૃદ્ધિ દર એ વખતે માઇનસ થઈ ગયો. એટલે આવક વધવાના બદલે આવક ઘટી. એ વાત સાચી કે એની અસર છેલ્લા 11 વર્ષની સરેરાશ ઉપર પડે. પણ મહત્વનો મુદ્દો એ પણ ખરો ને કે એ તો એક જ વર્ષનો સમય હતો, તો બાકીના 10 વર્ષમાં શું થયું? એમાં કેમ કોઈ વર્ષ એવું નથી ગયું
જેમ મનમોહનસિંહના ગાળા દરમિયાન ગયો 2 વર્ષનો ગાળો કે જ્યારે 10% વધારે વૃદ્ધિ દર રહ્યો હોય. એટલે એ રીતે જોઈએ તો મને એવું લાગે છે કે જીડીપી નો વૃદ્ધિ દર એ થઈ શક્યો નથી, આગળ વધી શક્યો નથી. અને એ ખરેખર આમ જુઓ તો આપણે માટે ચિંતાનો વિષય પણ બનવો જોઈએ. જ્યારે 2019માં લોકસભાની ચૂંટણીમાં એનડીએ જીત્યો અને નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન થયા ત્યારે લાલ કિલ્લા ઉપરથી તેમણે એમ કહેલું કે આપણે 5 વર્ષમાં $5 ટ્રિલિયન ઇકોનોમી બની જઈશું. પછી 5 ટ્રિલિયન એટલે $5,00,000 તો આ $5,00,000 ઉપર આપણે 5 વર્ષમાં પહોંચી જઈશું, એમણે એવું કહેલું. એટલે 2024માં એ ટાર્ગેટ ઉપર આપણે પહોંચી જવું જોઈતું હતું. વચ્ચે કોરોના આવ્યો એટલે ના પહોંચાય, માની લઈએ આપણે, પણ તો પણ આપણે પહોંચી શક્યા હોત જો આપણો વૃદ્ધિ દર ઊંચો ગયો હોત તો. પણ એવું ના થયું. અને હવે એ સમયગાળો આપણને આપવામાં આવ્યો છે કે આપણે શું કહેવાય કે 2027માં પહોંચીશું. તો આવી રીતે આપણને અત્યારે વાયદો આપવામાં આવ્યો છે. ખબર નથી આપણે 2027માં ખરેખર પહોંચી શકીશું કે કેમ. જોકે એની વચ્ચે આપણી સામે એક ઢંઢેરો પીટવામાં આવે છે અને ઢોલ એ છે કે ભારત જાપાનને પાછળ રાખીને આગળ નીકળી ગયું છે કુલ જીડીપીની બાબતમાં. જોકે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે 2025-26ના વર્ષના અંતે ભારત આ ટાર્ગેટ ઉપર પહોંચશે. પણ નીતિ યોગ્ય કેવી રીતે આ આંકડો તાત્કાલિક બહાર પાડી દીધો એ બહુ ખ્યાલ આવતો નથી. કારણ કે આખા વર્ષની જીડીપી તો હજી માપી નથી, કારણ કે આખું વર્ષ પૂરું થયું નથી. તો પછી તમે કેવી રીતે માપી અને કેવી રીતે જાહેર કરતી રહો આંકડો, એ બહુ સમજાતું નથી. એટલે આ રીતે જુઓ ને તો મને એવું લાગે છે કે આ શું કહેવાય કે જીડીપી ના સંદર્ભમાં આપણી પરિસ્થિતિ કઈ બહુ સારી છે એવું કહી શકાય એમ નથી. અને વધારે અગત્યનો મુદ્દો એ છે કે 2014માં જે સ્થિતિ હતી એના કરતા પરિસ્થિતિ સુધરી છે એવું પણ કહી શકાય તેમ નથી. કારણ કે તમારો જેટલા પ્રમાણમાં વૃદ્ધિ દર થવો જોઈએ એટલો નથી થયો જે પહેલા 10 વર્ષના ગાળા દરમિયાન હતો. તો ખરેખર જો 10 વર્ષના ગાળા દરમિયાન સરેરાશ 7.5% હતો અને અત્યારે સરેરાશ 6.5% જેટલો થઈ ગયો, તો 7.5 હોત તો કેટલો થયો હોત એમ જો આપણે વિચારીએ તો આપણે ઘણા બધા પાછળ છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ એક મને લાગે છે કે છેલ્લા 11 વર્ષના જો આપણે લેખાજોખા કાઢીએ તો મને લાગે છે કે ખરેખર બહુ મહત્વનો મુદ્દો કહેવાય. એક બીજી બાબત જી હેમંતભાઈ, મને કહેવા દો કે ડોક્ટર મનમોહનસિંહના વખતમાં મંદીનું મોજું હતું. મને લાગે છે ગ્લોબલ લેવલની આપણે વાત કરીએ તો. અને ઓબામાની જે કમેન્ટ હતી એ મનમોહનસિંહ જ્યારે બોલે છે ત્યારે દુનિયા આખી સાંભળે છે, એ વાત એમણે કરી હતી G20 કેનેડામાં જ મળેલી શિખર પરિષદમાં. અને બીજું એ 2 વર્ષ મને લાગે છે કે મંદીના હતા એવું હું માનું છું. હું આપની જેમ એટલો નિષ્ણાત નથી, ભલે ઇકોનોમિક્સનો વિદ્યાર્થી રહ્યો પણ હવે ડિકોડ થઈ ગયો. પણ આપણે છે ને તથ્યોને આધારે જ વાત કરીએ છીએ. એટલે અંધભક્તો એમ કહે છે કે જુઓ વિકાસ થઈ ગયો, પણ હાડું ગુજરાતમાં તો વચ્ચે છે ને કોઈએ એવું પણ ચલાવ્યું હતું કોંગ્રેસ વાળાઓએ કે વિકાસ ગાંડો થયો છે. હવે વિકાસ ડાયો થયો છે કે ગાંડો થયો છે એ તમારે કેવું પડશે. ના જુઓ, વિકાસ ગાંડો થયો તો એ કઈ કોંગ્રેસે ચલાવ્યું નહોતું, મને એવો ખ્યાલ છે. સામાન્ય એક માણસે એક પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર મૂકેલી ને પછી એમાં એવું લખેલું કે આ વિકાસ ગાંડો થયો છે. પણ પછી એ વાત આગળ ચાલે નહીં. પછી વિકાસ કેવી રીતે ગાંડો થયો છે એ લોકોએ પોતે જ એ આખી વાત ચલાવી દીધેલી. આમાં એવું છે કે તાનાશાહો જે લોકો હોય છે ને એમની સામે લોકોને બળાપો કાઢવો હોય ને ત્યારે એ જોક
દ્વારા પોતાનો બળાપો કાઢતા હોય છે. જી 1917માં રશિયામાં ક્રાંતિ થઈ ને પછી ત્યાં સરમુખત્યારશાહી આવી. એ પછી જોસેફ સ્ટાલિન થી શરૂ કરીને મિખાઈલ ગોર્બાચેવ સુધી જે લોકો હતા બધા સરમુખત્યારો, એ બધાની સામે લોકોએ બળાપો કેવી રીતે કાઢ્યો? તો ચોક કાઢીને અને એકબીજાને કહીને બળાપો કાઢેલો, પોતાનો આક્રોશ ઠાલવેલો. રશિયન જોક્સના આવા પુસ્તકો થયા છે કે જે સ્ટાલિનની સામે થયેલા. એટલે મને લાગે છે કે કોકે આવું પુસ્તક કરવું જોઈએ. વિકાસ ગાઢો થયો છે એમ કરીને જે આખી વાત ચાલેલી એના વિશે પુસ્તક થવું જોઈએ. પણ હવે એ પકડવું અઘરું થઈ ગયું છે કારણ કે એ તો સોશિયલ મીડિયા ઉપર ખાસું ચાલે. મિત્રો, અગત્યનો મુદ્દો એવું છે કે તમે જે વાત કરી એ બહુ મહત્વની છે. જો આ વખતે કોરોના હતો નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન અને તે 1 વર્ષ એમ તમે ગણો તો મનમોહનસિંહના ગાળા દરમિયાન 2 વર્ષ મંદી હતી. અને આ મંદીના ગાળા દરમિયાન, અને મંદી બહુ ભયંકર હતી, એમાં કોઈ શંકાના સ્થાન નથી. બરાબર. આ 2 વર્ષ 2008, 9, 2009, 10 એના ગાળા દરમિયાન ભારતનો વૃદ્ધિ દર 6.5% જેટલો રહ્યો હતો સરેરાશ 2 વર્ષનો. બરાબર. જ્યારે 1 વર્ષ કોરોના આવ્યું ત્યારે વૃદ્ધિ દર -6.5% થઈ ગયો. એટલે કહેવાનો મુદ્દો એ છે કે તમે જો તુલના જ કરવી હોય તો આ રીતે પણ કરી શકાય એમ છે કે મંદીના ગાળા દરમિયાન પણ મનમોહનસિંહે ભારતના આર્થિક વૃદ્ધિ દરને ખાસો ટકાવી રાખેલો. એના ઘણા બધા કારણો છે અને એમાંનું એક અત્યંત મહત્વનું જો કોઈ કારણ હોય તો એ છે કે 2008-9માં, એટલે આજથી 17 વર્ષ પહેલા મનમોહનસિંહની સરકારે ભારતના ખેડૂતોનું લગભગ 74,000 કરોડ રૂપિયા જેટલું દેવું માફ કરેલું. અને આ જે રકમ છે એ આ દેશના ગરીબ ખેડૂતોના ખિસ્સામાં ગઈ સીધી. બરાબર. અને એને પરિણામે કન્ઝમ્પશન કેપેસિટી વધી અને એટલા માટે બજારમાં જે ડિમાન્ડ ઊભી થવી જોઈએ તે ડિમાન્ડ ઊભી થઈ અને એને પરિણામે ગુજરાત આખા ભારતનો જે જીડીપી નો વૃદ્ધિ દર છે એને બહુ વિપરીત અસર દુનિયાની મંદીની ના થઈ. એની પાછળ બીજા પણ કારણો છે પણ આ એક બહુ જ મહત્વનું કારણ છે. બીજો એક મુદ્દો મને લાગે છે કે આપણે ધ્યાનમાં લેવો જોઈએ અને તે એ છે કે જયારે 2014માં લોકસભાની ચૂંટણી હતી ત્યારે કેટલાક બાવાઓ બહુ ઉત્સાહી હતા અને આ બાવાઓ એવું કહેતા હતા કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન થશે તો ભારતમાં જે રૂપિયા અને ડોલર વચ્ચેનો જે દર છે એ વધી રહ્યો છે તો એ ઘટી જશે અને એ વખતે $1 બરાબર 55-56 રૂપિયાની આસપાસ હતો. અને એમ કહેવામાં આવતું હતું આ બધા બાવાઓ દ્વારા કે 40 રૂપિયે ડોલર મળતો થઈ જશે. થયો હોત તો બહુ સારું થાત પણ એવું નથી થયું, આપણને ખબર છે. બરાબર. એટલે એક તો આ લોકોને કઈ સમજણ પડે નહીં ઇકોનોમિક્સમાં અને આવા ગપગોળા કાઢ્યા કરે અને પાછા લોકો એમાં વિશ્વાસ પણ મૂકે. બરાબર. આંતરરાષ્ટ્રીય બજાર વિશે સમજણ ના પડે અને હા, એ લોકો પાછા લોકોને દર્શન આપવા માટે વિદેશમાં જાય ને ત્યારે ડોલર જ વાપરતા હોય પણ તોય એમને ખબર ના પડે. મારા તમારા કરતા વધારે ડોલર વાપરે એ વખતે, પણ એમને ડોલર અને રૂપિયાના દરમાં કેવી રીતે ફેરફાર થાય છે એની સમજણ ના પડે તોય એ આવું બોલતા હતા. આજે પરિસ્થિતિ શું છે તમે જુઓ તમે તો એ 85 રૂપિયાની આસપાસ $1 છે અને એ વધ્યો, આ ભાવ વધ્યો ડોલરનો. એના ઘણા કારણો છે પણ એમાંનું એક અગત્યનું કારણ એ છે કે આપણી જે નિકાસ છે એ નિકાસની કમાણી એ આયાતના ખર્ચ કરતા વધારે રહી નથી. હવે જો તમે એમ કહો કે એ તો પહેલા જ હતું, વાત સાચી છે, પહેલા જ હતું,
એમાં કોઈ શંકાનો સ્થાન નથી. કારણ કે ભારતના અર્થતંત્રમાં ના ઇતિહાસમાં, આઝાદ ભારતના અર્થતંત્રના ઇતિહાસમાં માત્ર 2 જ વર્ષ એવા ગયા છે, 1972, 73 અને 76, 77, કે જયારે આપણી નિકાસની કમાણી આયાતના ખર્ચ કરતા વધારે હતી. પણ જે મુદ્દો જે આવે છે કે જે રૂપિયા અને ડોલર વચ્ચેનો દર છે, વિનિમય દર, એ જો અર્થતંત્ર વધારે મજબૂત હોય તો ડોલરનો ભાવ ઘટવો જોઈએ, એના બદલે વધ્યો છે. એ અગત્યનો મુદ્દો છે. જી જી. કારણ કે અર્થતંત્ર મજબૂત થાય છે એ એક સાબિતી જો તમારે જોઈતી હોય તો એ આ વિનિમયનો દર છે, આંતરરાષ્ટ્રીય વિનિમયનો દર. અને એમાં આપણે પાછળ પડ્યા છીએ, એ એક હકીકત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આપણી નિકાસ એ આયાત કરતા ઓછી જ રહી છે. કોરોના કાળ દરમિયાન લોકોને એક નવી પીપરમિન્ટ આપી નરેન્દ્ર મોદીએ, અને એ પીપરમિન્ટ નું નામ છે આત્મનિર્ભર ભારત. બરાબર? આત્મનિર્ભર નો અર્થ શું થાય ભાઈ? આત્મનિર્ભર એવો થાય કે તમે તમારા પગ ઉપર ઉભા, તમે તમારા પગ ઉપર ઉભા રહો અર્થતંત્રમાં. એનો અર્થ શું થાય? એનો અર્થ એવો થાય કે તમારી આયાત ઘટવી જોઈએ. બરાબર? પણ આયાત તો ઘટી જ નથી, આયાત તો વધતી જ જાય છે, અને તે નિકાસ કરતા તો વધારે જ છે. તો તમે આત્મનિર્ભર થયા કેવી રીતે? એટલે આપણે શું કરવાનું ખબર છે? ગોળી ગળવાની અને બોલવાની કે આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ભારત. એટલે આપણે સમજી લેવાનું કે આપણે નિર્ભર ભારત થઈ ગયા. જગતમાં આવું થતું નથી અર્થતંત્રમાં કે તમે બોલો એટલે બધું થઈ જાય. પણ આવી જે પીપરમિન્ટ લોલીપોપ આપણને આપવામાં આવી, જે આપણે હજુ સુધી ચૂસ્યા કરીએ છીએ. તમે જુઓ, મને તો સરકારના અનેક કાર્યક્રમ, સરકારનું બજેટ, બરાબર, સરકારના પ્રધાનોના ભાષણો અને બીજેપીના રાજ્યોના મુખ્ય પ્રધાનોને એમના ભાષણો જેટલા પણ વાંચવામાં આવે છે, સાંભળવામાં આવે છે, તેમાં આત્મનિર્ભર શબ્દ ના આવે ને તો એ ભાષણ આપ્યું ના કહેવાય. એવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે ઉભી થયેલી દેખાય. 2 શબ્દો આવવા જ જોઈએ. એક, માનનીય નરેન્દ્ર મોદીના વિઝન પ્રમાણે, માનનીય વડાપ્રધાનના વિઝન પ્રમાણે આ બધું થઈ રહ્યું છે આ દેશમાં. દરેકે દરેક ભાજપના કાર્યકરે અને મુખ્યમંત્રીએ બોલવું જ પડે. બોલવું જ પડે, છૂટકો જ નથી. એ તો નહીં તો એ સિવાય દેશ વિશ્વગુરુ થઈ શકે એમ નથી. હા, જી. એટલે મારો જે પ્રશ્ન છે એ પેલો ઉભો છે હજુ. જી. આઝાદ થયા પછી નરેન્દ્ર મોદી આવ્યા ત્યાં સુધીમાં આપણું જે દેવું હતું આખા દેશનું, એ દેવું મને લાગે છે ત્યાં સુધી, આઈ એમ ઓપન ફોર કરેક્શન, 55 લાખ કરોડ રૂપિયાનું હતું, જે અત્યારે છે ને નરેન્દ્ર મોદીના 11 વર્ષ પછી 200 લાખ કરોડ ને વટાવી ગયું છે એવું હું સમજુ છું. આપની પાસે તો એના સત્તાવાર આંકડા હશે, કારણ કે બજેટની અંદર એમણે આ આંકડાઓ મૂકેલા હતા, બજેટના પેપર્સમાં. જી જી જી. ભારત સરકારનું જે દેવું છે ને એ 2 પ્રકારનું હોય. એક દેવું છે તે આંતરિક દેવું હોય. એટલે આપણે જે આંકડો આપ્યો ને તે આંતરિક દેવાનો આંકડો છે. આંતરિક દેવાનો અર્થ એવો થાય છે કે દેશના લોકો, દેશની સંસ્થાઓ અને દેશની બેંકો પાસેથી, રિઝર્વ બેંક સહિત લેવામાં આવેલું દેવું. અને એ દેવું તમે જે આંકડો આપ્યો એ બિલકુલ બરાબર છે કે આટલા મોટા પ્રમાણમાં છેલ્લા 11 વર્ષના ગાળા દરમિયાન લગભગ 4 ગણું વધી ગયું છે. હું એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે હું ચોક્કસ કહી શકું કે આપણે આંતરિક દેવાની બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણે જેની ચિંતા કરવાની જરૂર છે તે વિદેશી દેવું છે. અને મુસીબત એ છે કે આપણું વિદેશી દેવું વધતું જાય છે. દાખલા તરીકે અત્યારે 570 અબજ ડોલરનું દેવું છે, વિદેશી દેવાની વાત કરું છું. એટલે આપણે વિદેશી સરકારો અને વિદેશી સંસ્થાઓ, IMF, વર્લ્ડ બેંક, એડીબી, ન્યૂ ડેવલપમેન્ટ બેંક વગેરેની પાસેથી લીધેલું દેવું, અને ભારતના જે બધા નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ છે, NRIs,
જેને ઘણા અર્થશાસ્ત્રીઓ નોન રિલાયેબલ ઇન્ડિયન્સ કહેતા હોય છે, એમની પાસેથી લીધેલું દેવું, આ બધા દેવાનો સમાવેશ થઈ જાય છે 570 અબજ ડોલરમાં. અને એ નરેન્દ્ર મોદી જયારે વડાપ્રધાન થયા 2014માં, ત્યારે આપણું દેવું 420 અબજ ડોલરની આસપાસ હતું. બરાબર. હવે એ બધી આટલા મોટા પ્રમાણમાં 570 અબજ ડોલરની આસપાસ થયું છે. એટલે મુદ્દો આ છે કે આપણે આ કેવી રીતે ચૂકવી શકીએ. તો એ તો ત્યારે જ ચૂકવી શકીએ કે જયારે આપણી નિકાસની કમાણી વધારે થાય. એટલે આપણે પેટે પાટા બાંધીને નિકાસ કરવી, એવી આખી વાત હંમેશા ચાલ્યા કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એનું પરિણામ એ આવે છે કે આપણે વધારે ને વધારે નિકાસ આધારિત અર્થતંત્ર બની રહ્યા છીએ. હું એમ સમજુ છું કે આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો અત્યારે તો કોઈ રસ્તો આપણી પાસે જડતો જ નથી. એટલે જો આપણે એમ કહી શકીએ કે મુદ્દો એ છે કે આપણે કેવી રીતે આ વિદેશી દેવું ચૂકવી શકીશું. વિદેશી દેવાના બોજા હેઠળ આપણો દેશ ડૂબેલો છે. આ એક વાત, કારણ કે જો આપણે આ વાત ધ્યાનમાં ના રાખીએ ને તો મને એવું લાગે છે કે આપણે આપણા દેશના અર્થતંત્ર વિશે કશું સમજતા નથી. એટલે આ મુદ્દો આપણે ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ. અર્થતંત્રના વિકાસમાં એક બીજો અગત્યનો મુદ્દો છે ને તે દેશના લોકોની કુલ બચત. આ બચત હોય ને તો મૂડીરોકાણ થાય. મૂડીરોકાણ થાય તો ઉત્પાદન વધે, જીડીપી નો વૃદ્ધિ દર વધે, માથાદીઠ આવક વધે, દેશનો વિકાસ થાય. એટલે બચત બહુ જરૂરી છે. હવે તમે જુઓ કે 2014માં આપણો જે બચતનો દર હતો, બચતનું જે પ્રમાણ હતું કુલ આવકમાં, જીડીપીમાં, એ 2014માં 32.12% જેટલું હતું. અને અત્યારે 2024માં એ પ્રમાણ લગભગ 27%ની આસપાસ થયું છે. આ રિઝર્વ બેંકના આંકડા છે. બરાબર. 5% જેટલું બચતનું પ્રમાણ ઘટાય છે. આર્થિક મુદ્દો છે. બરાબર. આમાં ક્યાંય રાજકારણ નથી, આ શુદ્ધ આર્થિક મુદ્દો છે. એટલે જો તમારી બચત ઘટતી જતી હોય તો તમે મૂડીરોકાણ કેવી રીતે કરી શકો. એટલે પછી તમારે શું વિચારવું પડે કે આપણે વિદેશી કંપનીઓને બોલાવો, અહીંયા મૂડીરોકાણ કરે, બરાબર, આપણા માટે ઉત્પાદન કરે, પછી વધે તો એમાંથી નિકાસ પણ કરે વગેરે. એટલે આપણે વધારે ને વધારે વિદેશી રોકાણ કરનારી કંપનીઓને બોલાવીએ છીએ. અને આપણે એમ સમજીએ છીએ કે આપણે તો આઝાદ છીએ. આર્થિક રીતે મને એમ લાગે છે કે આપણે ખાસા ગુલામ છીએ, આઝાદ નથી. આ તો ઠીક છે, આપણે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ સલામી મારીએ, જનગણ મન ગાઈએ, વંદે માતરમ ગાઈએ, બરાબર. એની વચ્ચે પાછું પેલું ગીત ગાઈએ, જો તમને યાદ હોય તો, વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા. વિજય કરવાની તો વાત પછી આવે છે. પહેલા તમે તમારી નિકાસ તો વધારો, કે જે આયાત કરતા વધારે હોય એ તો થતું નથી. બરાબર. એટલે પરિણામ એ આવે છે કે આપણે ખરેખર ગુલામ થઈએ છીએ. આર્થિક રીતે આપણે છેલ્લા 11 વર્ષમાં વધારે ને વધારે ગુલામ થયા છીએ. આંકડો આપું તમને, આપણને સૌને ઇતિહાસની ખબર છે કે એક ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી, આપણે ગુલામ થઈ ગયા હતા. આજે ભારતમાં 5400 કરતા વધારે વિદેશી કંપનીઓ છે કે જેમણે કારખાના નાખ્યા છે, ઓફિસો નાખી છે અને વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે. અને 11,200 કરતા વિદેશી કંપનીઓ કરતા પણ વધારે વિદેશી કંપનીઓ છે કે જે શેર બજારમાં રોકાણ કરે છે. અને આપણે એવું સમજીએ છીએ કે શેર બજારનું રોકાણ એ એટલું બધું મહત્વનું છે કે સેન્સેક્સ ઊંચો જાય એટલે દેશનો વિકાસ થયો એવું આપણે સમજીએ છીએ. જો તમે સેન્સેક્સ અત્યારે 85,000 ની આસપાસ છે, 82-85 ની આસપાસ. બરાબર. હવે તમે વિચાર કરો કે જો શું ખરેખર એવું છે કે સેન્સેક્સ ઊંચો જાય એટલે દેશનો વિકાસ થાય? ના, એવું નથી. આખા દેશની કુલ બચતના માત્ર 8% બચત એ શેર બજારમાં રોકાણ થાય છે. અને દેશની 146 કરોડની વસ્તીમાંથી માત્ર 2,40,00,000 ની આસપાસ
લોકો શેર બજારમાં સક્રિય છે કે જે લોકો રોકાણ કરે. જી. તો પછી તમે એવું કેવી રીતે કહી શકો કે શેર બજારનો સેન્સેક્સ એ વિકાસનું બેરોમીટર છે? આવું કહી શકાય એમ છે જ નહીં. એટલે આ બચતમાંથી થતું મૂડીરોકાણ, એમાંથી શેર બજારમાં થતું મૂડીરોકાણ, સેન્સેક્સ, આ બધાની દ્રષ્ટિએ જોઈએ તો મને લાગે છે કે આપણે જેટલો વિકાસ કરવો જોઈએ એટલો વિકાસ આપણે કરી શક્યા નથી. આ અત્યારે જે આંકડાઓ આપણી પાસે ઉપલબ્ધ છે તે સિદ્ધ કરી બતાવે છે. બીજી તરફ જો આપણે વાત કરવી હોય તો એ ફુગાવાના દરની વાત કરવી જોઈએ, ભાવ વધારાની વાત કરવી જોઈએ. કારણ કે માત્ર નાણાકીય આવક મહત્વની નથી. મારી આવક 10,000 રૂપિયા હોય દર મહિને અને બટાટાનો ભાવ 5 રૂપિયા કિલો હોય અને મારી આવક એટલી ને એટલી જ રહે 10,000 રૂપિયા, પણ બટાટાનો ભાવ 5 રૂપિયા 6 રૂપિયા થઈ જાય તો મારી વાસ્તવિક આવક ઘટી. તો આપણી વાસ્તવિક આવક કેટલી છે એ વધારે મહત્વનું છે. અને એ કોની? એ દેશના લગભગ 100 કરોડ લોકોની વાત છે કે એમની વાસ્તવિક આવકમાં ખરેખર વધારો થાય છે કે નહીં. અને જુઓ તમે કે ચૂંટણીના ને ધ્યાનમાં રાખીને જ વડાપ્રધાને એવી જાહેરાત કરી હતી કે 80 કરોડ લોકોને વધુ 5 વર્ષને માટે આપણે મફત અનાજ 5 કિલો દર મહિને આપીશું. અને એ ચાલુ છે અત્યારે. હું એ વાતને ટેકો જ આપું છું, કરવા જેવું જ કામ કર્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ બીજી તરફ આડકતરી રીતે તમે એવું સ્વીકાર કરો છો કે દેશના 80 કરોડ લોકો એવા છે કે જે ગરીબ છે, કે જેને ખાવાનું પણ આપવું પડે એમ છે. આ બહુ ગંભીર મામલો છે. હમણાં જો કે એવો આંકડો પ્રસિદ્ધ થયો છે કે લગભગ 5.5% આસપાસ લોકો એવા છે કે જે અતિ ગરીબ છે, બરાબર, કે જેમની રોજની આવક $2.25 કરતા પણ ઓછી છે. હવે $2.25 નો અર્થ લગભગ 200 રૂપિયા જેટલો થાય, બરાબર. તો આ 200 રૂપિયા કરતા પણ જેમની આવક ઓછી છે એવા લોકોની સંખ્યા 5.5% ની આસપાસ હોય. એટલે તમે વિચાર કરો કે આમ ટકા બોલવાને બદલે કરોડનો આંકડો બોલીએ તો આપણને ખબર પડે કે 7 કરોડ લોકો થયા. રાઈટ. એટલે એનો અર્થ એવો થયો કે 80 કરોડમાં 7 કરોડ તો સાવ આવા છે કે જેમની પરિસ્થિતિ અત્યંત દયનીય છે. પણ જી, મને એક પ્રશ્ન એ થાય છે, આપણે જયારે વાત કરીએ છીએ કેટલાક ભણેલા ગણેલા ડોક્ટરો, એન્જિનિયરો, એ લોકો એમ કે અત્યારે તો કોઈ છે ને બધા રાજી છે. અરે ભાઈ, નોકરીઓ 2 કરોડ નોકરીઓ આપવાનો વચન આપ્યું હતું, સરકારી નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું. શું થયું એનું? આ તો ભજીયા ને ગોટા તળે એને પણ નોકરીમાં સમાવી લીધા. આ તો જુમલા હતા. બીજું, બુલેટ ટ્રેન માટે છે ને આપણને બહુ સસ્તી લોન મળે છે ત્યાંથી, જાપાનથી, કારણ કે જાપાનની અંદર તો બચત વધારે છે. અને બીજું, ત્યાં તો બેંકોમાં ધારો કે એમણે નાણાં મૂકવા હોય તો પણ સામેથી છે ને એમણે ચાર્જ આપવો પડે એવી સ્થિતિ છે. અને એ છે ને આપણને સસ્તી લોન આપે છે, પણ આવતી પેઢીઓ સુધી આપણે તો ભરવી પડશે. એટલે આ જે પ્રચાર તંત્ર જે ચાલી રહ્યું છે અને વાસ્તવિક પરિસ્થિતિ ગરીબીની અને રોજગારીની જે છે એ પરિસ્થિતિ શું છે હેમંતભાઈ? જો જ્યાં સુધી રોજગારીને લાગા વળગે છે ત્યાં સુધી પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. એવું એટલા માટે કહું છું કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને એવું કહેલું કે 2011માં આપણી જે વર્કિંગ પોપ્યુલેશન હતી ને એ 61% હતી. એટલે જે લોકો કામ કરવાની સ્થિતિમાં છે, જેમની ઉંમર 15 થી શરૂ કરીને 65 વર્ષની, એમની વસ્તી 61% હતી અને 2021માં એ 64% થઈ ગઈ. હવે જુઓ, એક તો વિચિત્ર બાબત એવી છે કે કોરોનાના બાના હેઠળ વસ્તી ગણતરી કરવામાં જ નથી આવી. આપણે અત્યારે એની ચર્ચા નથી કરતા, પણ વસ્તી ગણતરી કરવામાં નથી આવી એનું પરિણામ એ આવ્યું છે કે જે ખરેખર સાચા આંકડા અનેક બાબતો વિશે મળવા જોઈએ તે આપણને મળતા નથી. દરેક બાબતમાં અત્યારે અંદાજો કાઢવામાં આવે છે. સરકાર સહિત અર્થશાસ્ત્રીઓ પણ બધા અંદાજો કાઢે છે કે વસ્તી વૃદ્ધિનો દર પણ કેટલો છે.
હવે સવાલ એ છે કે આ 63% વસ્તી કે જે વર્કિંગ પોપ્યુલેશન છે એને કામ મળે છે કે નહીં? તો તમે જો બીજી બાજુ મનરેગાનો આંકડો જુઓ, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ કે જેમાં 100 દિવસની રોજગારીની બાંહેધરી આપવામાં આવી છે, એનો આંકડો જુઓ ને તમે તો તમને ખ્યાલ આવે કે આખા દેશમાં લગભગ 32 કરોડ લોકો એવા છે કે જેમણે પોતાનું નામ એમાં નોંધાયું છે. હવે એ લોકો શું કરવા નામ નોંધાવે છે? એનો અર્થ એ કે એમને સરકાર જે રોજગારી પૂરી પાડે છે એ રોજગારી જોઈએ છે. ગ્રામ વિસ્તારોમાં માત્ર 100 દિવસની રોજગારી પૂરી પાડતી છે. નહીં તો એ શું કરવા? મેં કઈ થોડું નોંધાયું છે એમાં નામ, કે તમે થોડું નોંધાયું છે? આપણે રોજગારીની જરૂર નથી. એનો અર્થ એ થયો કે જેમને રોજગારીની જરૂર છે, 100 દિવસની રોજગારીની પણ જરૂર છે, એ લોકો નામ નોંધાવે છે. અને એવા નોંધાવનારા લોકોની સંખ્યા 32 કરોડ કરતા વધારે. તો મારો મુદ્દો એ છે કે આ 32 કરોડના જે પરિવારો છે, એ પરિવારો કેટલી બધી બેકારી સહન કરે છે. હવે જે બહુ જાણીતી સંસ્થા છે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, બરાબર, એને તો પાછા સરકારી પ્રધાનો અને સરકારી અધિકારીઓ કે સરકારી સંસ્થાઓના અધિકારીઓ ગાળો દેવા માટે તૈયાર હોય છે, પણ હજુ સુધી એ સંસ્થા દેશની બેકારીના સંદર્ભમાં જે આંકડાઓ બહાર પાડે છે એને અધિકૃત રીતે ચેલેન્જ કરી શકાયા નથી. અને એ સંસ્થા એમ કહે છે કે છેલ્લા 11 વર્ષના ગાળા દરમિયાન બેકારીનો દર 5 થી 9% વચ્ચે રહ્યો છે. આ આંકડો બહુ મોટો છે, નાનો નથી. અને બીજું કે આ જે આંકડો છે એ સંગઠિત ક્ષેત્રનો છે, અસંગઠિત ક્ષેત્રનો તો છે જ નહીં. સરકાર પોતે એવું કહે છે, સરકારના આંકડા એવું કહે છે કે દેશના 88% લોકો અસંગઠિત ક્ષેત્રમાં છે, બરાબર. અને કેટલાક અર્થશાસ્ત્રીઓ તો એ આંકડો 92 થી 95%. એ લોકો રોજગારી ના મેળવી શકતા હોય, અસંગઠિત ક્ષેત્રના લોકો, તો સવાલ ત્યાં આવે છે કે આપણે કેવો વિકાસ કરી રહ્યા છીએ અને કોને માટે વિકાસ કરી રહ્યા છીએ. અને એ જે અસંગઠિત ક્ષેત્રના લોકો છે એમની ખરેખરી આવક કેટલી છે? જી જી, તમે બુલેટ ટ્રેન ની વાત કરી એટલે મને હમણાં યાદ આવ્યું કે હું હમણાં જ કેટલા લગભગ 5 અને 2 કલાક એટલે 7 કલાક પહેલા વડોદરા સ્ટેશન ઉપર હતો. પહેલા અને બીજા પ્લેટફોર્મની વચ્ચે, 2 પાટાઓની વચ્ચે એક યુવાન માણસ, લગભગ 30 ની ઉંમરનો હશે. મને આમ ઈચ્છા થઈ ગઈ કે હું ફોટો લઉં એનો, પણ એ ના લીધો મેં. અને એટલી વારમાં ટ્રેન ત્યાં આવી પણ ગઈ. તો એ માણસ છે ને શું કરતો હતો ખબર છે? મોટો થેલો લઈ અને જે બધી પ્લાસ્ટિકની બાટલીઓ ને બધા ખાવાના પીવાના જે બધા કાગળિયા હોય પડીકાઓના, એ બધા ભેગા કરતો હતો એ 2 પાટાઓની વચ્ચે. અને આ વડોદરા સ્ટેશનનું પહેલું બીજું પ્લેટફોર્મ તો એવું છે કે ત્યાં વારે ઘડીએ ટ્રેનો આવતી હોય છે. જી, દર 5-10 મિનિટે એક ટ્રેન આવતી હોય એવા આ 2 પ્લેટફોર્મ છે, બરાબર. મારો કહેવાનો મુદ્દો એ છે કે આ એ માણસ છે કે જે પોતાની રોજગારી આ રીતે મેળવી રહ્યો છે. એની આવકમાં વધારો થયો કે કેમ? મને આમ પૂછવાનું મન થઈ ગયું હતું કે દોસ્ત તને શું મળે છે, કેવી રીતે મળે છે, કેટલા પૈસા મળે છે, પણ એ હું કરી ના શક્યો એ વખતે, બરાબર. આવા જે લોકો છે એમની આવકમાં ખરેખર કેટલો વધારો થયો? વડાપ્રધાને એવું કીધેલું કે ગટરમાંથી ગેસ ઉત્પન્ન થતો હોય ને એમાંથી પકોડા બનાવતા હોય અને એમાંથી રોજગારી મળતી હોય. વડાપ્રધાને આનો એકાદ ફોટો લીધો હોત તો સારું થાત, અથવા દેશના અર્થશાસ્ત્રીઓને બતાવે લઈ જઈને કે જો આ રહ્યું તો સારું થાત. આ તો મન કી બાત કહેવાય. નહીં પણ આ તો સાયન્ટિસ્ટોની સામે કહ્યું હતું પેલું કે વાદળોમાં છે ને, વાદળો વખતે જાઓ એટલે રાડારમાં આવો નહીં તમે. ના, એ તો હવે જુઓ, મને રડાર વિશેની કઈ ખબર નથી,
પણ ગટરમાંથી ગેસ ઉત્પન્ન થઈ શકે એની તો સાબિતી આપી શકાય એમ છે. રડાર વિશેના વિજ્ઞાનની હું કોઈ જાણકારી ધરાવતો નથી, એટલે એના વિશે કશું કહી શકીશ નહીં. અને વૈજ્ઞાનિકો તાળીઓ પાડે, વૈજ્ઞાનિકો તાળીઓ પાડે. આમાં એવું છે કે જેમના સ્થાપિત હિતો જેની સાથે સંકળાયેલા હોય એ બધા જ હંમેશા તાનાશાહોની સામે એમના વખાણ કરતી તાળીઓ પાડતા હોય છે. આ દુનિયાનો ઇતિહાસ છે. આ દુનિયાનો ઇતિહાસ છે. એટલે ટૂંકમાં કહેવાનો મુદ્દો એ છે કે રોજગારીની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. જોકે ઘણા બધા મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ અને ધનવાન લોકો એમ કહેતા હોય છે, જેમાંના મોટા ભાગના વડાપ્રધાનના પ્રશંસકો છે, ખાસ કરીને ગુજરાતમાં તો વિશેષ, કે જે લોકો એવું કહેતા હોય છે કે ગરીબી જેવું કશું છે જ નહીં, બેકારી જેવું કશું છે જ નહીં. એ નજર સામે જે કંઈ દેખાય છે એ જોવાના માટે પણ તૈયાર નથી. તો મારે એક મુદ્દો ગુજરાતના સંદર્ભમાં પણ કહેવો છે. આપણે ગુજરાતી ચેનલમાં વાત કરી રહ્યા છીએ એટલે કે ગુજરાતમાં ખરેખર બેકારી કેટલી છે. તો ગુજરાતમાં જે બેકારી છે એ તમે જોઈ શકો છો કે ગુજરાતમાં 43 લાખ જેટલા જોબ કાર્ડ છે અને લગભગ 89 લાખ જેટલા કામદારો એમાં નોંધાયેલા છે. ગુજરાતની વસ્તી 7 કરોડ તમે ગણો, બરાબર, તો એમાં આ પરિસ્થિતિ છે. તો એ કેટલો મોટો બેકારીનો આંકડો છે એ કહી શકાય એમ છે. એક બીજી વાત મારે કરવી જોઈએ, અને જો એ આપણે એ વાત ના કરીએ તો ભારતના અર્થતંત્ર વિશેની વાત અધૂરી કહેવાય અને ખામીયુક્ત કહેવાય, માત્ર અધૂરી કહેવાય એમ નહીં. અને એ છે અસમાનતા. દેશમાં જે અસમાનતા પ્રવર્તે છે એ બહુ ભયંકર છે અને એ અસમાનતા છેલ્લા 11 વર્ષમાં વધી છે. એનો એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે હું એમ ચોક્કસ કહી શકું કે 1901માં હતી એના કરતા પછી વધતી જ ગઈ છે. એ કંઈ માત્ર છેલ્લા 11 વર્ષના ગાળા દરમિયાન વધી જેવું નથી. એ તો આપણે ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણની જે નીતિ અપનાવી ત્યારથી એ અસમાનતા વધતી ગઈ. બરાબર. પણ સવાલ ઉભો એ થાય છે કે અસમાનતા ઘટાડવા માટેના કોઈ સંનિષ્ઠ પ્રયાસો થયા કે નહીં. તો મનમોહનસિંહ જયારે નાણાપ્રધાન હતા તેના કરતા એ જયારે વડાપ્રધાન થયા 10 વર્ષના ગાળા દરમિયાન ત્યારે અસમાનતા ઘટાડવા માટેના સંનિષ્ઠ પ્રયાસો થયા. એ સંનિષ્ઠ પ્રયાસો છેલ્લા 11 વર્ષના ગાળા દરમિયાન થયા નથી. દાખલા તરીકે અથવા તો એમણે જે કંઈ નાના મોટા પ્રયાસો કર્યા તે તો ચૂંટણીઓ આવતી હતી અને ચૂંટણીઓમાં જીતવું હતું માટે કરે એમ કહી શકાય. Each and every economic decision is a political decision. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ સવાલ ઉભો એ થાય છે કે આ એ ખરેખર અસમાનતા ઘટાડવાના પ્રયાસો છે કે પછી ગરીબો જીવતા રહે અને ધનવાનો માટે કામ કર્યા કરે એના પ્રયાસો છે. દાખલા તરીકે તમે 5 કિલો અનાજ આપો છો મફત, બરાબર, એક કાર્ડ ઉપર, એક કાર્ડ ઉપર. તો એનો અર્થ એવો કે એક પરિવારને માત્ર 5 કિલો અનાજ જ જોઈએ છે આખા મહિનામાં. એ તો વધારે જોઈએ છે ને. તો એનો અર્થ એવો થયો, એનો અર્થ એવો થાય છે કે તમે બાકીનું અનાજ બજારમાંથી ખરીદી લેવાના માટે ગરીબોને ફરજ પાડો છો. તો બાકીના અનાજનો ભાવ શું છે અનાજનો? અને એ અનાજ એમને પોસાય છે ખરું? કેટલા પ્રમાણમાં પોસાય છે? જે પરિસ્થિતિ છે મને લાગે છે કે ખૂબ ભયંકર છે. અને ભારતના બંધારણમાં કલમ નંબર 39માં એમ લખવામાં આવેલું છે કે બહુ થોડા લોકોના ખિસ્સામાં પૈસા ભેગા ના થઈ જાય ને એની કાળજી રાખવાની જવાબદારી ભારત સરકારની છે. તો ભારત સરકારે આ જવાબદારી નિભાવી કે ના નિભાવી એ જો આપણે છેલ્લા 11 વર્ષના સંદર્ભમાં જોઈએ તો મને લાગે છે કે એમાં જો આપણે આ સરકારને માર્ક આપવા હોય તો 100 માંથી 0 માર્ક મળે. 1% વસ્તી એવી છે કે જેની પાસે 22% જેટલી સંપત્તિ છે. રાઈટ. ટકાવારી પ્રમાણ ઘટાડવા માટે મોદી સરકારે શું કર્યું છેલ્લા 11 વર્ષમાં? કશું જ નહીં. વધે એવું કર્યું? હા, વધે એવા ઢગલા બંધ
ઉદાહરણો આપી શકાય. એનું એક જ ઉદાહરણ તમને આપું કે જયારે કોરોના ચાલતો હતો ત્યારે દેશનું અર્થતંત્ર ઠપ થઈ ગયું, ઠપ થઈ ગયું, ઠપ થઈ ગયું એમ કહીને તમે શું કરેલું? કોર્પોરેટ ઇન્કમ ટેક્સ ઘટાડેલો. બરાબર? અને એ ઘટાડેલા સ્તરે આજે પણ છે, તમે વધાર્યો નથી. તો મૂળ મુદ્દો તો આ આવે છે કે તમે કોને ફાયદો કરી આપ્યો. એટલે હેમંતભાઈ, મુશ્કેલી આ છે કે અત્યારે છે ને કોર્પોરેટને જ ફાયદો થઈ રહ્યો છે, કારણ કે કોર્પોરેટના પ્રતિનિધિ તરીકે જ નરેન્દ્ર મોદીની સરકાર ચાલતી હોય, અને એટલા માટે જ મને લાગે છે કે આપણે ચિંતામાં છીએ. આપે આજે આ એપિસોડની અંદર જે વાતો કરી, હું તો ચોંકી ગયો છું કે વિદેશી દેવું જો આજે 570 અબજ ડોલર હોય, અને પાછું લોન ક્રિએટ્સ લોન, આપણે જે ભણ્યા છીએ એ પ્રમાણે, એટલે પાછી લોન, એનું વ્યાજ ભરવા માટે પાછી લોન લેવી પડે, અને એ છે ને ભારત સરકાર હોય કે પછી ગુજરાત સરકાર હોય. તમે બોલો છો એટલે સોરી તમને ડિસ્ટર્બ કરું છું, પણ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહેવા જેવી છે અને એ દર્શકોએ સમજવા જેવી છે. એક નવી બેંક ઉભી થઈ છે, એનું નામ છે બ્રિક્સ બેંક. બરાબર? એટલે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા, આ 5 દેશો ભેગા થાય એટલે બ્રિક્સ, એની એક બેંક બ્રિક્સ બેંક. આ બ્રિક્સ બેંક નું હેડક્વાર્ટર ચાઇનામાં, શંઘાઈમાં છે. આ 5 દેશો એમાં પૈસા આપવાના, એટલે એમાં પૈસા ભેગા થાય અને પછી એ બેંક લોન આપે. 5 દેશો એ આ 5 બેંકમાં પૈસા મૂકે મૂડી તરીકે. પછી લોન કોણ આપે છે ખબર છે? એ આ 5 ને જ આપે છે લોન. એટલે આપણે પૈસા મૂકવાના ને પાછા આપણે એમાંથી લોન લેવાની. આપણે લીધી છે, આપણે પૈસા આપ્યા છે ને લોન લીધી છે. બોલો. એટલે હેમંતભાઈ, આજે મને લાગે છે કે હવે આપણે સમાપન ભણી જવું પડશે, કારણ કે સમય ઘણો થયો છે. પણ આજે આપે જે વાત કરી, અને જે સત્તાવાર આંકડાઓ, જે સરકારે જાહેર કરેલા આંકડાઓ છે, એ આંકડાઓનો આધાર લઈને આપે જે વાત કરી, મને લાગે છે કે એ તો બહુ જ ગંભીર પરિસ્થિતિ આપણી સામે હોય એવું લાગે છે. પણ આપણે છે ને જે આમ જે કહે ને લાભાર્થીઓ હોય અથવા મફત રાશન ઉપર જીવતા હોય, પણ આપે સરસ વાત કરી કે 5 કિલો અનાજ એ આખા ફેમિલીને ચાલે નહીં, એટલે ઓપન માર્કેટમાંથી પણ એને લેવું પડે, એટલે તમે એને ફરજ પાડો છો. અને બીજું, સરકારી નોકરી તો તમે આપતા નથી. તમે છે ને ગાજર તો બહુ મોટું લટકાવ્યું હતું, અત્યાર સુધીમાં 11 વર્ષમાં 22 કરોડ લોકોને તમારે સરકારી નોકરી આપવી જોઈતી હતી, એ તો આપી નથી. અને બીજું, ફુગાવો અને બીજા જે તાઇફાઓ પાછળ જેને જે ખર્ચાઓ થઈ રહ્યા છે, મને લાગે છે કે આપણા અર્થતંત્રને, આ દેશને એ છે ને બરબાદી તરફ લઈ જઈ રહ્યું છે આ તંત્ર, એવું આપણે કયા વિના છૂટકો નથી. આપણે એવી આશા રાખીએ કે આપે જે આંકડાઓ આપ્યા, જે વિગતો આપી, એનાથી સરકારની તો નહીં પણ લોકોની આંખો ઉગડે અને લોકો વિચારતા થાય. આપણે છે ને એપિસોડ એટલા માટે જ કરીએ છીએ કે લોકો જાગતા થાય. કમસે કમ લોકો જાગતા થશે. આપણે એમ નથી કહેતા કે એમણે કોને વોટ આપવો, પણ એ પોતાના અધિકારો પ્રત્યે, બંધારણની રક્ષા માટે એ જાગતા થાય, એટલી તો આપણે અપેક્ષા કરીએ છીએ. અને સાચી વાત સમજે. આપનો ખૂબ ખૂબ આભાર, કારણ કે આપ જ્યારે જ્યારે આપણી ચેનલ પર આવો છો ત્યારે બહુ જ તથ્યાત્મક વાત લઈને આવો છો, અને હું એવું માનું છું કે આપણા દર્શકોને પણ આ વાત ગમશે અને એ એમના પ્રતિભાવો જરૂર આપણને પાઠવશે. આજે આટલી વાત. ફરી મળીશું, હેમંતભાઈને પાછા ઇન્વાઇટ કરીશું અને નક્કર વાતો આપણે છે ને એમની પાસેથી સાંભળીશું. નમસ્કાર. નમસ્કાર.